ભુજના પોલીસ હેડક્વાર્ટર ખાતે વિજયાદશમીના શસ્ત્રોનું પૂજન કરાયું। એસપી મકરંદ ચૌહાણની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્ર અને અશ્વ પૂજન કરાયું। વિજયાદશમીનો પર્વ એટલે આસુરી શક્તિ ઉપર દૈવી શક્તિનો વિજય અને અસત્ય પર સત્યનો વિજય મનાવવામાં આવે છે। ત્યારે ભારતીય પરંપરા મુજબ સંસ્કૃતિ અનુસાર શસ્ત્રના પૂજનનું અનેરું મહત્વ છે, જેના ભાગરૂપે આજે ભુજ પોલીસ હેડક્વાર્ટર્સમાં પોલીસ અધિકારીઓ દ્વારા શસ્ત્ર અને અશ્વની પૂજા કરવામાં આવી હતી। ભુજના પોલીસ હેડક્વાર્ટર્સમાં પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણ સાહેબની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિપૂર્વક શસ્ત્રોનું પૂજન કરાયું હતું। દશેરાના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ પોલીસ હેડક્વાર્ટર ભુજ ખાતે પોલીસ અધિક્ષક શ્રી મકરંદ ચૌહાણ સાહેબની સૂચના માર્ગદર્શન હેઠળ જે પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્રો રાખવામાં આવે છે એનું શસ્ત્ર પૂજન દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંયા કરવામાં આવે છે। શસ્ત્ર પૂજન કરવું શાસ્ત્રના નિયમ મુજબ બહુ જરૂરી છે। જે રીતે આપણે પોતાના વાહનો તેમજ પોતાના જે પાલતુ જે પ્રાણી બી રાખીએ છીએ એની પણ પૂજા કરીએ છીએ, તો આ પોતાના જે શસ્ત્રોની પૂજા કરવાનું કારણ એ છે કે આપણી પોતાની રક્ષા બી પોતે બી શસ્ત્રો દ્વારા થાય છે અને સામે કે દુશ્મન હોય તો એના માટે પણ આપણે આ શસ્ત્રો વડે જ એનો સંહાર કરીએ છીએ। એ માટે આ શસ્ત્રોની પૂજા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરવી જરૂરી છે। રાજાશાહી વખતમાં પણ દશેરાના દિવસે શસ્ત્રોનું પૂજન કરવામાં આવતું હતું। આ જ રીતે આજે પોલીસ હેડક્વાર્ટર્સમાં અશ્વ તથા શસ્ત્રો તેમજ પોલીસ તંત્રના વિવિધ હથિયારો તેમજ અધિકારીઓને મળેલી રિવોલ્વર સહિતના શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી। આ શસ્ત્ર પૂજન વિધિમાં એસપી મકરંદ ચૌહાણ તેમજ એ ડિવિઝન, બી ડિવિઝન, એલસીબી પીઆઈ સહિતના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।